જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આ મારો પહેલો બ્લોગ છે. અમે ઇન્ડિયા રહીએ છીએ અને ન્યૂઝીલેન્ડમાં મારો જય અને ક્રિશમાં રહે છે. એની ડિલિવરી હતી એટલે અમે લોકો ન્યૂઝીલેન્ડમાં આવ્યા છે. અમારે જયને ત્યાં બીજી દીકરીનો જન્મ થયો છે. એનું નામ અમે રાધા રાખ્યું છે અને ક્રિશમાની તબિયત સરસ છે. આજે હોસ્પિટલમાંથી રજા આપી એટલે અમે એને ઘરે લાવ્યા છે અને મારી રાધાનું ક્રિશમાનું અમે ઘરમાં ગૃહ પ્રવેશ કરાવીએ છીએ. તો અમે બધા બહુ જ ખુશ છે. મોટી દીકરી ટિયાના પણ બહુ જ ખુશ છે કેમ કે એને નાની બેન, સાચું કહું ને તો મને બહુ જ બીક હતી કે અજાણ્યા દેશમાં જવાનું છે અને એકલા હોઈએ. ઇન્ડિયામાં હોઈએ ને તો આપણો પરિવાર આપણી જોડે હોય, હોસ્પિટલમાં કાંઈ જરૂર પડી હોય તો ભાઈ કુટુંબ ભેગું હોય. ત્યાં એકલા જ હોય એટલે જતાં પહેલાં મને બહુ જ બીક હતી. પણ તમે ત્યાંની હોસ્પિટલોનું જોવો, ડૉક્ટરો જોવો, એક હોસ્પિટલોવાળાની સર્વિસ જો અમને ખૂબ જ એમણે સપોર્ટ કર્યો. અને ત્યાં જે આપણા ભારતના છોકરાઓ છોકરીઓ જે નાના નાના રહે છે, અમારા જય અને ક્રિશમા જેવા, એ લોકોએ અમારી 3 દિવસ જમવાની ટિફિનની વ્યવસ્થા કરી જેથી મને જરાય તકલીફ ના પડી અને જાણે આપણો પરિવાર જ હોય એવા એ લોકોએ એકબીજા મળી અને અમને ખૂબ જ ટેન્શન વગરના રાખ્યા. અને હવે અમે ઘરે આવી ગયા છે એટલે તમે હવે મારી રાધાના કંકુ પગલાં કરીશું અને પછી તમે બધા જુઓ. અમે ટિયાનાને બહુ જ ખુશી હતી અને ટિયાનાના પ્રમાણે અમે ઘરનું ડેકોરેશન કર્યું છે. તમે લોકો અમારી હા તો મિત્રો, તમે મારી બંને દીકરીઓને ખૂબ ખૂબ આશીર્વાદ આપો. ખૂબ ખૂબ એ લોકો જીવનમાં આગળ વધે. અને આ મારો પહેલો વ્લોગ છે તો મારી કાંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, આવજો.